આપણા બધાના મનમાં એક સવાલ તો થતો જ હોય છે કે આ દેશમાં સાચી સત્તા છે કોની પાસે? દિલ્હીમાં બેઠેલા લોકો પાસે કે પછી ગાંધીનગરમાં? પણ જો એવું કહેવામાં આવે કે સૌથી મોટી, સૌથી અસલી શક્તિ તો આપણા પોતાના ગામમાં જ છુપાયેલી છે, હા, ચાલો આજે આપણે ગ્રામસભાની આ જ અદ્ભુત તાકાતને સમજીએ. તો ચલો શરૂઆત કરીએ. ઘણા લોકોને એવું જ લાગે છે કે પાવર તો દિલ્હી કે ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ પાસે જ છે. પણ હકીકત આનાથી સાવ જુદી છે અને કદાચ સાંભળીને નવાઈ પણ લાગશે. જુઓ, આ વાત કોઈ સામાન્ય વ્યક્તિ નથી કહી રહી. આ શબ્દો છે આપણા દેશની સુપ્રીમ કોર્ટના. વેદાંતના એક બહુ જ પ્રખ્યાત ચુકાદામાં કોર્ટે કહ્યું, ન લોકસભા ન વિધાનસભા, ગ્રામસભા જ સૌથી મોટી છે. વિચારો, ફક્ત એક વાક્ય, પણ એમાં આખી લોકશાહીનો પાયો આવી જાય છે. આનાથી મોટો કોઈ પુરાવો હોઈ શકે? તો આનો મતલબ શું થયો? મતલબ બહુ સીધો અને સરળ છે. જ્યારે કોઈ ગામની ગ્રામસભા ભેગી મળીને કોઈ નિર્ણય લે, તો એ નિર્ણયને દેશની સંસદ કે રાજ્યની વિધાનસભા પણ નથી બદલી શકતી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગ્રામસભાના નિર્ણયને કોઈ ઉલટાવી ન શકે. એક રીતે જોવા જઈએ તો ગ્રામસભા પોતે જ પોતાના ગામ માટે કાયદો બનાવતી એક સંસ્થા છે. પણ મનમાં એ સવાલ તો થાય જ કે આટલી બધી શક્તિ, આટલું બધું પાવર આવે છે ક્યાંથી? શું આ ખાલી વાતો છે કે પછી એની પાછળ કોઈ મજબૂત કાયદાકીય આધાર પણ છે? ચાલો હવે એના મૂળમાં ઉતરીએ અને સમજીએ. તો સૌથી પહેલાં ગ્રામસભા એટલે શું? કોણ હોય એમાં? જવાબ એકદમ સિમ્પલ છે. જે કોઈ પણ વ્યક્તિનું નામ ગામની વોટર લિસ્ટ એટલે કે મતદાર યાદીમાં હોય, એ દરેક વ્યક્તિ ગ્રામસભાનો સભ્ય છે. કોઈને બનાવવાની જરૂર નથી, આપોઆપ સભ્ય બની જવાય છે. અને એટલે જ તો એને પંચાયતી રાજ સિસ્ટમનું હૃદય કહેવાય છે. એના વગર તો આખી સિસ્ટમ જ નકામી છે. અને આ શક્તિને ટેકો આપવા માટે 3 મોટા કાયદાકીય પાયા છે. પહેલો અને સૌથી મોટો, આપણું પોતાનું બંધારણ. એનો આર્ટિકલ 243 ગ્રામસભાને માન્યતા આપે છે. બીજું, ગ્રામ પંચાયત એક્ટ, જે આખી પ્રોસેસ કેવી રીતે ચાલશે એ બધું નક્કી કરે છે. અને ત્રીજો, આપણે જેની હમણાં જ વાત કરી, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, જે વારંવાર કહે છે કે ગ્રામસભા જ સર્વોપરી છે. સારું, તો કાયદાની વાત તો બરાબર છે, પણ પ્રેક્ટિકલી ગામમાં આ સભા ભેગી કેવી રીતે થાય? એની પ્રોસેસ શું છે? શું બહુ અઘરું છે? ના, ચાલો જોઈએ એ ખરેખર કેટલી સિમ્પલ છે. કાયદા મુજબ 1 વર્ષમાં ઓછામાં ઓછી 4 વાર ગ્રામસભા મળવી જ જોઈએ. મતલબ કે દર 3 મહિને એકવાર. અને આની પાછળનો વિચાર બહુ સ્પષ્ટ છે. ગામના લોકો સતત ગામના કામકાજ પર નજર રાખી શકે, પોતાના સવાલો પૂછી શકે, કારણ કે લોકશાહી એટલે ખાલી વોટિંગના દિવસનો ઉત્સવ નહીં, એ તો સતત ચાલતી એક પ્રક્રિયા છે. અને એવું પણ નથી કે આજે નક્કી કર્યું અને કાલે સભા બોલાવી દીધી. ના, પૂરી પારદર્શિતા રાખવામાં આવે છે. જો કોઈ રેગ્યુલર મીટિંગ હોય તો 4 દિવસ પહેલાં બધાને જાણ કરવી પડે. અને જો કોઈ અર્જન્ટ ખાસ મીટિંગ બોલાવી હોય તો પણ ઓછામાં ઓછા 3 દિવસની નોટિસ તો આપવી જ પડે, જેથી બધા લોકો પોતાનો સમય કાઢીને આવી શકે અને તૈયારી કરી શકે. હવે આખી પ્રોસેસ જુઓ કેટલી લોકતાંત્રિક છે. સૌથી પહેલાં ગામના લોકો પોતે મીટિંગના 2 દિવસ પહેલાં ચર્ચા માટેના પોતાના મુદ્દાઓ આપે છે. પછી પંચાયત મીટિંગના 1 દિવસ પહેલાં આ બધા મુદ્દાઓને ભેગા કરીને એક એજન્ડા બનાવે છે. અને પછી ગ્રામસભા મળે છે, જ્યાં બધા મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા થાય છે. અને છેલ્લે વોટિંગથી નિર્ણય લેવાય છે. એટલે કે પાવર લોકો પાસેથી જ શરૂ થાય છે અને પાછો લોકો પાસે જ આવી જાય છે. તો પછી અસલી સવાલ એ છે કે ખરો પાવર છે કોની પાસે? આટલી બધી પ્રોસેસમાં ફાઇનલ નિર્ણય કોનો ગણાય? જે સરપંચ ચૂંટાઈને આવ્યા છે એમનો, કે પછી જે સામાન્ય ગામ લોકો સભામાં હાજર છે એમનો? અને અહીંયા જ લોકશાહીની ખરી સુંદરતા દેખાય છે. જુઓ, સરપંચનું કામ મીટિંગના અધ્યક્ષ તરીકે એનું સંચાલન કરવાનું છે. પણ નિર્ણય લેવાનો અધિકાર એ સભ્યોનો છે, એટલે કે ગામના લોકોનો. સરપંચ માલિક નથી, એ ફક્ત વ્યવસ્થાપક છે. અસલી માલિક તો બહુમતી છે. લોકો જે કે એ જ ફાઇનલ. મતલબ કે એકદમ ટૂંકમાં કહીએ તો બહુમતીનો નિર્ણય જ આખરી ગણે. જો સભામાં બેઠેલા મોટાભાગના લોકો કહે કે હા, તો એ કામ થશે. પછી ભલે સરપંચ કે તલાટી કે કોઈ પણ અધિકારીને એ ગમતું હોય કે ન ગમતું હોય, એમની અંગત પસંદ નાપસંદ અહીં ચાલતી નથી. કોઈની મનમાની માટે અહીં કોઈ જગ્યા જ નથી. પણ એક મિનિટ, એક વ્યવહારુ સવાલ એ પણ થાય
કે ધારો કે કોઈ સરપંચને સભા બોલાવી જ નથી, એ જાણી જોઈને આખી વાતને ટાળી રહ્યા છે, તો શું ગામના લોકો બધી શક્તિ હોવા છતાં લાચાર થઈ જાય? ના, બિલકુલ નહીં. આપણા કાયદા બનાવનારા લોકો બહુ હોશિયાર હતા. એમણે આ પરિસ્થિતિનો પણ વિચાર પહેલેથી જ કરી રાખ્યો છે. જો સરપંચ પોતાની જવાબદારીમાંથી છટકે તો પછી તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓની ફરજ બને છે કે એ સભા બોલાવે. એમના માટે આ ફરજિયાત છે. મતલબ કે કોઈના ન બોલાવવાથી પ્રક્રિયા અટકી ન શકે. આહા, પણ એક વાત ચોક્કસ છે. કોઈ પણ મોટો નિર્ણય લેવા માટે પૂરતા લોકોની હાજરી તો જોઈએ ને. એને કોરમ કહેવાય છે. સામાન્ય નિયમ એવો છે કે ઓછામાં ઓછા 50 સભ્યો હાજર હોવા જોઈએ. પણ નાના ગામડાઓ માટે નિયમ થોડો અલગ અને સારો છે. ત્યાં જો કુલ મતદારોના 10% લોકો પણ હાજર હોય તો પણ મીટિંગને માન્ય ગણવામાં આવે છે. તો અત્યાર સુધીમાં આપણે નિયમો સમજ્યા, આખી પ્રોસેસ પણ જાણી. પણ આ બધી જાણકારીનો ફાયદો શું જો આપણે એનો ઉપયોગ જ ન કરીએ? સવાલ એ નથી કે ગ્રામસભામાં પાવર છે કે નહીં. પાવર તો છે જ. અસલી સવાલ એ છે કે શું આપણે પાવરનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ? કારણ કે જ્યારે ગ્રામસભામાં ભાગ લેવામાં આવે છે ત્યારે માત્ર એક તમાશો જોનારા નથી રહેતા, પણ નિર્ણય કરનારા બની જવાય છે. એ નક્કી કરી શકાય છે કે કયા ટોપિક પર ચર્ચા થવી જોઈએ. ગામના વિકાસના કામો પર સવાલ જવાબ કરી શકાય છે. કોઈ પ્રસ્તાવ આવે તો તેને પાસ કે ફેલ કરી શકાય છે. અને ફક્ત સાદી બહુમતીથી એવા ઠરાવો પસાર કરી શકાય છે જે બધા પર લાગુ પડે. આ છે ભાગીદારીની અસલી તાકાત. તો ચાલો આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીએ જેનાથી શરૂઆત કરી હતી. આખરે સાચી લોકશાહી છે શું? શું દર 5 વર્ષે એકવાર વોટિંગ મશીનનું બટન દબાવી દેવું, બસ એટલું જ? ના, બિલકુલ નહીં. સાચી લોકશાહી ચૂંટણીના દિવસે પૂરી નથી થતી, ત્યાંથી તો એની શરૂઆત થાય છે. એ જીવતી રહે છે ગ્રામસભામાં પસાર થતા દરેક ઠરાવમાં, ત્યાં થતી દરેક ચર્ચામાં અને નિર્ણય માટે ઉપર ઉઠતા દરેક હાથમાં. જ્યાં લોકો પોતાના નિર્ણયો જાતે લે છે, એ જ છે સાચી સ્વસરકાર, એ જ છે સાચું સ્વરાજ.